નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે। શા માટે? શનિ ભગવાન તમારા 7મા ભાવમાં વક્રી થવાના છે, મીન રાશિમાં વક્રી થવાના છે। શનિ ભગવાનનું કોઈ પણ રીતે આપણે નામ સાંભળીએ, વિડીયો સાંભળીએ તો એક ડર લાગે છે મનમાં કે શનિ ભગવાન છે એ આપણું અકલ્યાણ કરશે, આપણા જીવનમાં દંડ આપશે અથવા આપણા જીવનમાં દુઃખ આપશે, આવો એક મનમાં ભ્રમ હોય છે। પણ આ ખરેખર નથી। શનિ ભગવાન છે એ ન્યાયના ગ્રહ માનવામાં આવે છે, કર્મના ગ્રહ માનવામાં આવે છે। સાથે શનિ ભગવાન બધાને દુઃખ નથી આપતા, બધાને દંડ નથી આપતા। એટલે વિશેષ કરીને કન્યા રાશિના જાતકો માટે શનિ ભગવાન કેવું ફળ આપશે એ વિશેષ વિડીયો છે। સાથે કન્યા રાશિના જાતકો કલ્પના શક્તિના માલિક માનવામાં આવે છે, બુદ્ધિ શક્તિ ખૂબ જ સારી હોય છે અને બોલવામાં ખૂબ હોશિયાર હોય છે, લેખન કાર્યમાં ખૂબ હોશિયાર હોય છે, સારા શિક્ષક બની શકે છે, સાથે સારા નેતા પણ બની શકે છે અને એમના જીવન અંદર ગણિત પણ બહુ સારું હોય છે, અર્થશાસ્ત્રી પણ સારા બની શકે છે। આજે કન્યા રાશિના જાતકોમાં હવે 138 દિવસ શું થવાનું છે, સાથે 138 દિવસમાં આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, આપણા જીવનમાં શું લાભ મળવાનું છે અને શનિ ભગવાન ક્યારે શુભ ફળ આપે છે, ક્યારે અશુભ ફળ આપે છે અને શું ઉપાય કરવો જોઈએ એ વિશેષ વિડીયો છે। હવે વાત કરીએ, શનિ ભગવાન આપના 7મા ભાવમાં છે। 7મો ભાવ છે વિવાહનો છે, 7મો ભાવ છે દાંપત્ય જીવનનો છે, 7મો ભાવ છે પાર્ટનરશિપનો છે અને 7મો ભાવ છે દૈનિક જે પણ વેપાર કરીએ છીએ એનું માનવામાં આવે છે। શનિ ભગવાન છે આપણે જોઈએ છે વક્રી થવાના છે, તો વક્રી એટલે કે ઉલટી ચાલ ન ચાલે, પણ એમની જે ગતિ હોય એ ગતિમાં ધીમે ચાલવા માંડે એટલે વક્રીની સ્થિતિ આપણે કહીએ છીએ। હવે આપણા જીવનમાં પહેલી સાવધાની વાત કરું, અત્યાર સુધી આપ જે પણ કાર્ય કરી રહ્યા હતા એ કાર્યમાં આપ ખાસ કરીને આળસ સાથે એ કાર્ય કરી રહ્યા હતા। આળસ કરો એ શનિ ભગવાનની પણ નિશાની કહી શકાય, મંદ ગતિથી ચાલનારા શનિ ભગવાન છે। તો આપને જીવનમાં હવે આળસ રીતે ચાલવાનું નથી, આળસનો ત્યાગ કરવાનો છે। જ્યાં સુધી આળસનો ત્યાગ નહીં કરો ત્યાં સુધી કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી। સફળતાની ચાવી મહેનત છે। શનિ ભગવાન આપને મહેનત કરાવશે, કર્મ કરાવશે એટલે આપ સફળ થવાના છો। આપણા દાંપત્ય જીવનમાં આપને જે સુખનો અનુભવ થતો ન હતો, વિવાદ થતો હતો, ઝઘડા થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એ હવે દૂર થશે। પણ મિત્રો, દાંપત્ય જીવન ક્યારે સુખી થાય? જ્યારે એકબીજા ઉપર વિશ્વાસ હોય, એકબીજાને સમજીએ, એકબીજાની કેર કરીએ, એકબીજા પ્રત્યેની લાગણી પ્રેમ જે હોય ત્યારે દાંપત્ય જીવન સુખી થાય। તો આ દરેક ક્ષેત્રમાં એમ કહી શકાય આપના પ્રેમનો વધારો થવાનો છે, એકબીજાને જે સમજતા ન હતા, જે ચર્ચા વધારે થતી હતી, ઝઘડા થતા હતા એ દૂર થશે, એકબીજાને સમય આપશો। આપના વેપારની અંદર પાર્ટનરશિપમાં જે બિઝનેસ કરતા હતા એમાં પણ હવે લાભ થશે। આપનો દૈનિક વેપાર વધશે, દૈનિક વેપારની અંદર આપ ગ્રોથ કરશો, એ શનિ ભગવાનની કૃપાથી કરશો। શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે, આ 3 દ્રષ્ટિનું શું ફળ મળશે એ આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો, તમારી કઈ રાશિ છે, શું આપ કન્યા રાશિના છો તો કન્યા રાશિ અવશ્ય લખજો અને બીજી કોઈ રાશિ આપ જોઈ રહ્યા હો તો એ તમારી રાશિ અવશ્ય લખજો। મિત્રો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, સાથે વિડીયો શેર કરજો, જેનાથી આપને આવી સુંદર માહિતી પ્રાપ્ત થતી રહે અને આપનું જ્ઞાન વધે, આપ સાવધાની રાખો, નુકસાનથી બચી શકો। હવે વાત કરીએ દ્રષ્ટિની, તો પ્રથમ જે દ્રષ્ટિ પડે છે, ત્રીજી દ્રષ્ટિ પડે છે એ 9મા ભાવમાં પડે છે। 9મો ભાવ છે ભાગ્યનો છે, આધ્યાત્મિક જ્ઞાનનો છે, ઉચ્ચ શિક્ષણનો છે, પિતાનો છે, સાથે ધર્મનો પણ માનવામાં આવે છે। હવે 9મા ભાવમાં દ્રષ્ટિ છે એ ધર્મના કાર્યમાં આપને આગળ વધારશે, આપ સેવા કાર્ય કરશો, તમારા વિચારો સારા થશે, જેનાથી મનની અંદર એવા વિચારો હોય કે મારા દેશ માટે કંઈક કરવું છે, મારા સમાજ માટે કંઈક કરવું છે, મારા રાજ્ય માટે કંઈક કરવું છે, આવા સારા વિચારથી આપ આગળ વધશો, સેવાના કાર્યમાં આપ જોડાઈ જશો, પિતાનો સંપૂર્ણ રીતે સહયોગ મળશે, આધ્યાત્મિક જ્ઞાન વધશે,
ઉચ્ચ શિક્ષા માટેનો સમય ખૂબ સારો છે, પણ આ સમયને બરાબર સદુપયોગ કરજો. ઘણી વખત સારો સમય હોય ત્યારે આળસ પ્રવૃત્તિથી અથવા અન્ય કામોમાં લાગી જાય તો એ સમયનો આપણે સદુપયોગ કરી શકતા નથી. એટલે તે વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. સાથે બીજી દ્રષ્ટિએ પડે છે, પ્રથમ ભાવમાં પડે છે, લગ્નમાં પડે છે. પ્રથમ ભાવ છે સ્વયંનો છે. સ્વયં જ્યાં સુધી વ્યક્તિ મજબૂત ન થાય, સ્વયંના નિર્ણયો મજબૂત ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્ય શક્ય નથી. એટલે આપ સ્વયં મજબૂત થશો, આપના નિર્ણય સારા થશે, આપ જે પણ કાર્ય કરશો એ કાર્યની અંદર આપ કાર્યક્ષમતા વધારશો, એ કાર્યની અંદર મહેનત કરશો એટલે આપનું કાર્ય સફળ થશે. સાથે મિત્રો આપણી ત્રીજી દ્રષ્ટિ પડે છે શનિ ભગવાનની, એ ત્રીજા ભાવમાં પડે છે. ત્રીજો ભાવ છે ઓનલાઈન જે પણ બિઝનેસ કરતા હોય, સાથે નોકરી કરતા હોય, પણ કોઈ પણ માધ્યમ હોય, ફેસબુકના માધ્યમથી આપ નોકરી કરો છો અથવા કોઈ પણ એપ્લિકેશન યુટ્યુબના માધ્યમથી આપ નોકરી કરો છો, બિઝનેસ કરો છો, કોઈ પણ માધ્યમ એપ્લિકેશનના માધ્યમથી આપ નોકરી કરો છો, બિઝનેસ કરો છો, આપના કામનો વધારો થશે, આપની કાર્યક્ષમતામાં આપ વધારો કરશો. સાથે ઓનલાઈન ફ્રોડ ના થઈ જાય તેની મોટી સાવધાની રાખજો. આજનો સમય એવો છે કે માણસને જે પણ કોઈ પણ રીતે આકર્ષણની ભાવનાથી અથવા લાલચની ભાવનાથી સામેવાળા વ્યક્તિને ફસાવે છે, ફસાવીને એનું ધન તો લઈ લે છે, સાથે સાથે એની બદનામી પણ કરે છે. તો આવા વ્યક્તિથી આપણે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. મિત્રો આ સાવધાની સાથે આપણા માન સન્માનમાં કમી ના આવે, આવા વ્યક્તિની જાળમાં ફસાઈ જઈએ તો આવા વ્યક્તિથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. એમ કહી શકાય શનિ ભગવાન તમારા જીવનમાં સારું ફળ તો આપશે. તો મિત્રો ઘણા બધા વ્યક્તિઓ એમ કહેશે કે શનિ ભગવાન બધાને સારું ફળ આપશે, કન્યા રાશિના દરેક જાતકોને? તો કે ના. જેની જન્મ કુંડલીમાં શનિ ભગવાન સ્વ રાશિમાં હોય, મકર રાશિમાં હોય, કુંભ રાશિમાં હોય અથવા શુક્રની રાશિમાં હોય તો શનિ ભગવાન સારું ફળ આપશે. સાથે કોઈ પણ શનિ ભગવાન સાથે પાપ ગ્રહ ન હોય, પાપ ગ્રહની દ્રષ્ટિ ના હોય અથવા પાપ યોગ નિર્માણ ના થતા હોય, છઠ્ઠા સ્થાનમાં ના હોય, આઠમા સ્થાનમાં ના હોય, 12મા સ્થાનમાં ના હોય તો શનિ ભગવાન અવશ્ય સારું ફળ આપશે. પણ જો શનિ ભગવાન તમારા પાપ ગ્રહ સાથે છઠ્ઠા ભાવમાં આવશે, આઠમા ભાવમાં હશે, 12મા ભાવમાં આવશે અથવા મેષ રાશિમાં હશે અને પાપ ગ્રહ સાથે હશે તો શનિ ભગવાન પણ સારું ફળ આપતા નથી. એટલે જન્મ કુંડળી અવશ્ય વિશ્લેષણ કરાવી અને પછી એના જે પણ યોગ નિર્માણ થતા હોય એના સારા ઉપાય કરાવવા જોઈએ. ઘણા બધા વ્યક્તિઓ અમને કહે છે કે તમે જે પણ કહો છો એ જીવનમાં બને છે, પણ જે કહો છો એ ઘણી વખત નથી બનતું. તો હું ઘણી વખત વાત કરી ચૂક્યો છું કે તમારી જન્મ કુંડળીના ગ્રહો અશુભ સ્થિતિમાં હોય ત્યારે પણ અશુભ ફળ મળે છે. તમારી જે ચંદ્ર રાશિના બુધદેવ પણ સારી સ્થિતિમાં હોવા જોઈએ. જો એ મિથુન રાશિમાં હોય, કન્યા રાશિમાં હોય તો શું ફળ અવશ્ય મળે. પણ જો એ બુધદેવ રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, નીચ રાશિમાં હોય અથવા એમ કહી શકાય કે અંશકળા ઓછી હોય તો પણ અશુભ ફળમાં મિત્રો વધારો થઈ શકે છે, શુભ ફળમાં કમી આવી શકે છે. હવે મિત્રો ઉપાય બતાવું છું, પણ ઉપાય કેવા છે કે એ ઉપાય આપણે કરવાના છે જેનાથી આપણા જીવનમાં સારું ફળની પ્રાપ્તિ થઈ શકે. સૌથી પહેલા તો મિત્રો તમારી રાશિ પ્રમાણે આ જે રત્ન બતાવું છું આ બુધનું રત્ન છે, જેને પન્ના કહેવાય છે. મિત્રો આ પન્નાનું રત્ન છે, પણ ઘણા બધા મિત્રો અમારી પાસે આવે છે, રત્નો પહેરી આવે છે, એ રત્નનો એમ કહે છે કે અમને ફળ નથી મળતું. તો ફળ ન મળવાનું કારણ શું હોય છે? તો કે રત્ન સારું ના હોય અથવા રત્ન જે કેરેટમાં પહેરવું છે એ કેરેટમાં પહેર્યું ના હોય અથવા એનું પંચાંગ કર્મ કર્યું ના હોય તો એ રત્નનું ફળ મળતું નથી. ઘણા બધા વ્યક્તિઓ સલાહ આપે છે, પછી આપ કોઈ પણ જગ્યાએ જાઓ કે રત્નોને કેવલ જળમાં સ્નાન કરાવી, દૂધમાં સ્નાન કરાવી, 108 જપ કરી અને ધારણ કરી લ્યો, તમને રત્નનું ફળ મળશે. તો કે આવું નથી. જ્યાં સુધી એ રત્નના શાસ્ત્ર પ્રમાણે જે રત્ન દાન કરીએ એના નંગ જે ગ્રહો છે એના સ્વામી હોય છે, એના સંપૂર્ણ રીતે જપ ન થાય, પંચાંગ કર્મ ન થાય ત્યાં સુધી ફળ આપી શકતું નથી. સાથે કેટલા કેરેટનું પહેરવું, સાથે કયા સમયે પહેરવું, આ બધું નક્કી કરી અને રત્ન ધારણ કરીએ તો સારું ફળ મળે છે. તો મિત્રો આ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. હવે ઉપાય પણ આપણે કહું છું. આપણે ગણપતિ ભગવાનની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. પ્રતિ દિવસ ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરો. સાથે બુધવારના દિવસે આપ લીલા રંગની અન્નનું દાન કરો અથવા કોઈ પણ અનાજનું દાન કરો અને લીલા રંગની વસ્તુનું દાન કરો. મિત્રો એ કોઈ પણ જગ્યાએ આપી શકો છો. આપ મંદિર આપી શકો છો,
ભૂદેવને આપી શકો છો, ગરીબને આપી શકો છો, આપની યથાયોગ્ય વ્યક્તિ લાગે એને આપી શકો છો. સાથે શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. તમારા માટે શનિ ભગવાન પણ શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય કરાવશે. મિત્રો, આવી જાણકારી તમારા સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.